ગીર સોમનાથમાં થયેલા ભારે વરસાદ અને પૂરના કારણે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે। પાક અને પશુઓ માટેનો ચારો બંને નાશ પામ્યા છે, જેના કારણે ખેડૂતો ગંભીર મુશ્કેલીમાં છે। સરકાર તરફથી ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર થવાની અપેક્ષા વચ્ચે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે યુદ્ધના ધોરણે સહાય જાહેર કરવામાં આવે। તેઓનો આગ્રહ છે કે પ્રતિ એકર 50,000 રૂપિયાનું પેકેજ મળે, જેથી આગામી સિઝન માટે બિયારણ અને ખાતરની વ્યવસ્થા થઈ શકે। ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને લઈ અને સરકાર દ્વારા સર્વે તો કરવામાં આવ્યો છે, પરંતુ આગામી સમયની અંદર હજુ ખેડૂતોને સહાય છે, રાહત પેકેજ છે તે જાહેર કરવાની ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે આપણી સાથે ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ખેડૂતો છે અને તેઓ સાથે આપણે વાત કરીશું કે તેઓની કયા પ્રકારની અપેક્ષાઓ છે, કારણ કે ચર્ચાઓ ગઈકાલની ચાલુ છે કે ટૂંક સમયની અંદર જ સરકાર છે તે રાહત પેકેજ જાહેર કરશે। હવે સરકારે જે ઘાસચારાની જાહેરાત કરી છે એમાં જે પશુદીઠ 7 કિલો આપવાની વાત છે। હવે પશુદીઠ 7 કિલો આપે તો માની લો કે અમારે 10-12 ઢોર પશુ છે તો એ અમને કેટલા મહિનાનું આપશે? અમને આખા વર્ષની તો આશા નથી, કમસે કમ 4 મહિનાનું જો પશુદીઠ ઘાસચારો આપવા આવે, જે 7 કિલોની વાત છે એની જગ્યાએ 10-15 કિલો ઘાસચારો એક પશુદીઠ આપે એક દિવસનું, તો અમને સરકાર પાસે એવી અપેક્ષા છે કે અમને 2 થી લઈને 4 મહિના સુધીનો ઘાસચારો આપવા વિનંતી। એ યુદ્ધના ધોરણે કરે, જેથી કરીને વિષમ પરિસ્થિતિનો સામનો ન કરવો। હાલ નાખવા માટે પશુઓને એક તણખલું પણ બેસ્યું નથી, પશુ ભાંભરણા નાખે તો કરવું હું દ્વિધામાં છે। સરકાર વહેલામાં વહેલી તે કે યુદ્ધના ધોરણે જાહેરાત કરે અને ઘાસચારાનું વિતરણ કરે એવી અપેક્ષા અમે રાખીએ। 100% નુકસાની છે। કોઈ પણ જાતનું એક વસ્તુ પણ નથી, ચારો બેસો નથી, દાણો બેસો કે નથી માંડવી બસી। માટે ખેડૂતોને કોઈ ઐતિહાસિક પેકેજ સરકાર તરફથી આપવામાં આવે। અમારે તો એ કહેવાનું છે કે 50,000 જો નાખે હેક્ટર દીઠ તો અમે બસી કેમ છે, બાકી કોઈ વળતર વળે એમ નથી સાહેબ। અમારે કોઈ અમારો કોઈ પોઝિશન એવું નથી, અટાણે કંઈ મગજ કામ કરતા નથી। વાત માનો તો અટાણે કોઈ ખેડૂત દીકરો રોટલો ખાવા ખુશી નથી, બધા અટાણે એમ છે કે એને આમ કાળા ઢબ થઈ ગયા હોય, એને ઘરમાં માણસ મરી જાય એ પ્રમાણે થઈ ગયું ને, એ પ્રમાણે અટાણે અમારો કાળો કેર થઈ ગયો કે સરકાર કઈ રીતના રાહત પેકેજની જાહેરાત કરે છે અને ખેડૂતોને કેટલો એમાં રાહત મળે છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ।